કારણ આ કથા જે સાંભળે ને એનું પણ મંગલ થાય છે. 3 જણનું મંગલ થાય. વક્તારમ ઉચ્ચકમ શ્રોત્રુમ તત્પાદ સલિલમ યથા. જે બોલે છે, કથા સંભળાવે છે એનું પણ મંગલ થાય, પ્રશ્ન પૂછે એનું પણ મંગલ થાય, અને જે સાંભળે એનું પણ મંગલ થાય છે. શાલિગ્રામને સ્નાન કરાવી અથવા ભગવાનને સ્નાન કરાવીને કોઈ પ્રસાદ આપતું હોય તો પ્રસાદ આપનારને એટલું જ ફળ મળે, પ્રસાદ લેનારને પણ એટલું ફળ મળે, અને પ્રસાદ બનાવનારને પણ એટલું ફળ મળે. ભગવાનની અનન્ય કૃપાથી આ બધું શક્ય છે. નૈષાદિ દુસ્સહા તૃણમામ ત્યક્તોદમપી બાધતે. મને તો આ ભૂખ અને તરસ પીડા નથી આપતી, મને તરસ પણ નથી, માટે આપ કથા કહ્યા જ કરો. પરીક્ષિત, તો હવે ધ્યાનથી સાંભળો. એક વખત ધરાતલ ઉપર કંસ અને જરાસંધ ખૂબ પૃથ્વી ઉપર પાપાચરણ કરવા લાગ્યા છે. પૃથ્વી ત્રાહીમામ થઈ ગઈ છે. બ્રહ્માજીએ દેવતાઓ સાથે મિલન કરી નક્કી કર્યું કે ભગવાન હવે ભૂતલ ઉપર પધારશે. એટલે બ્રહ્માજીના હૃદયમાં પ્રભુનો આદેશ થયો અને બ્રહ્માજીએ દેવતાઓને સંભળાવ્યું. કહ્યું, વસુદેવ ગૃહે સાક્ષાત ભગવાન પુરુષ પરઃ જનિષ્યતે તત્પ્રિયાર્થં સંભવન્તુ સુરસ્ત્રિયઃ. અરે ભગવાન વાસુદેવનું પ્રાગટ્ય વસુદેવના ઘરમાં જલ્દી થવાનું છે. પણ વસુદેવ તો અને દેવકી ઘરમાં ક્યાં હતા? એ તો જેલમાં હતા. અરે જ્યાં પત્ની સાથે હોય એ જ ઘર કહેવાય, 4 દિવાલો વાળું ઘર નથી. એટલે અહીંયા ઉલ્લેખ કર્યો, ગૃહિણી ગૃહમુચ્યતે વસુદેવ ગૃહે. એ વસુદેવનું ઘર ગણાય. ત્યાં ભગવાન પધારશે અને સાથે સાથે એમની શક્તિ શ્રી રાધા રાણી તત્પ્રિયા પણ પધારશે. મોક્ષદાયીની પરમ પાવનપુરી મથુરામાં ભગવાનનો નિત્ય નિવાસ છે. એ પ્રભુ આજે પધારવાના છે. ભલે ને કંસ ગમે એટલો દુષ્ટ હોય, બંનેની રાશિ તો એક છે. હા, કંસ અને કૃષ્ણ. કૃષ્ણનો અર્થ થાય છે કર્ષતી આકર્ષતી ઇતિ કૃષ્ણ. જેનું દર્શન કરવાથી આપણને આકર્ષણ થાય, એની પાસે ઉભા રહેવાની ઈચ્છા થાય, એના દર્શન કરવાની ઈચ્છા થાય. અને કસ એટલે કસી હિંસાયા, જે જગતમાં લોકોની હિંસા કરે એને કંસ કહેવાય છે. બંનેના નામ સરખા પણ ગુણ અલગ અલગ છે. રામાયણ પણ આવો પ્રસંગ છે કે તુલા કે ઘર તુલા ગયો, તુલા કે ઘર તુલા ગયો, કુંભ કો લિયો ઉઠાય. તુલાના ઘરે તુલા ગયો એટલે રાવણ રામને ત્યાં ગયો. તુલા કે ઘર તુલા ગયો, કુંભ કો લિયો ઉઠાય. સીતાજીને ઉપાડી લીધા. અને કર્ક ને તો ऐसो कियो. કર્ક એટલે હનુમાનજી. મેષ કો દિયો જલાય. મેષ એટલે લંકા, એને બાળી નાખી. તો એ કંસ એટલે હિંસાનું પ્રતીક છે, મારનાર છે. આ કંસ છે એ જબરજસ્તીથી પોતાના કાકા દેવક મહારાજની ગાદી ઉપર હઠાત બેસી ગયો છે. અને કંસ જ આવું કરી શકે. હા, જબરજસ્તીથી કોઈનું લઈ પડાવી લેવું એનું નામ જ કંસ. મહારાજને ખબર હતી કે આ ક્રૂર છે. જગતમાં હાહાકાર મચી ગયો છે. આકાશમાં આકાશવાણી થઈ, અસ્યાસ્ત્વાષ્ટમો ગર્ભો કાંતાયામ વહસે બુધ. કંસને કહ્યું, અબુધ, તું ગમે એવો શક્તિશાળી હોય તો આ 8મો ગર્ભ તને મારશે. જે દેવકીનું 8મું સંતાન એ તારો કાળ બનશે. અને કંસ પાછો કેવો? ક્ષણે તુષ્ટા ક્ષણે રુષ્ટા રુષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે. ઘડીક રાજી થાય અને ઘડીક પાછું ખીજાવા બી લાગે. અને આવા વ્યક્તિનું ચિત્ત છે અવ્યવસ્થિત ચિત્ત કહેવાય. અવ્યવસ્થિત ચિત્તાનામ
પ્રસાદોપી ભયંકર. એના હાથે પ્રસાદ લેવો એ પણ ભયંકર છે. દેવકીના લગ્ન વસુદેવજી જોડે થયા છે અને હવે તેનો પ્રેમ જતો રહ્યો. પદ આવે એટલે મદ આવે, અભિમાની થયો, પોતાની બેનને મારવા માટે તૈયાર થયો છે. ભગિની મહંતુ આખી પ્રજા સમજી ગઈ કે ખરેખર આ કંસ દુષ્ટ છે, પણ લગ્ન થયા પછી એનો રથ એટલા માટે એને ચલાવ્યો કે પ્રજાને એમ થાય કે કંસ દુષ્ટ નથી, કંસ તો સારો છે. ઘણીવાર દુષ્ટ માણસો આવું આચરણ કરી સમાજને ગેરમાર્ગે દોરતા હોય છે. એટલે આવા લોકોનું નક્કી નહીં, ગમે ત્યારે પ્રસન્ન, ગમે ત્યારે અપ્રસન્ન થઈ જાય. પણ ભગવાન તો કેવા છે કે પતિનું રક્ષણ કરવા વાળા, પાતિ રક્ષતી ઇતિ પતિ. અને અહીંયા વસુદેવ દેવકીના પતિ છે. એને સમજાવવા બહુ પ્રયત્ન કર્યો. સા કથમ ભગિનીમ હન્યાત, એ તો તારી બેન છે, શા માટે એને મારો છો? છોડી દો. અરે નહીં, આ છોડવા લાયક નથી, આનું 8મું સંતાન એ મારો કાળ છે. અરે મહારાજ, જરા વિચાર તો કરો, તમારી બેન છે અને અત્યારે જ નવપરણિત વધુ છે અને એની હત્યા થાય. હે સાતવાનુજા બાલા રૂપણા પુત્રિકો અંતુમ્નાસી કલ્યાણી ઇમામ દીનવત્સલઃ. અરે બિચારી પર દયા કરો, અબળા છે. અને આવા સમયે મારશો ને તો જગતમાં તમે બદનામ થશો કે ભાઈએ બેનને મારી, અને એ પણ લગ્નના મંડપમાં. જરા વિચાર તો કરો, કઈ જગ્યા છે, કબ કહા કેસે, થોડું વિચારો. તમને જેટલાના સંતાન થશે હું બધા એકો એક સોંપી દઈશ. એટલે કંસને વિશ્વાસ આવ્યો, વિચાર કર્યો, સારું છોડી દઉં. છોડી દીધા, પણ બંનેને બંદી બનાવી દીધા છે. એવમ કુલિના વ્યસના વિભૂતા ન નીતિ માર્ગમ પરિલંઘયંતી. આ વસુદેવે નીતિના માર્ગનું ઉલ્લંઘન નથી કર્યું. અને આવા સમયે હંમેશા મનુષ્યએ ધીરતા, ધૈર્યતા ધારણ કરી રસ્તો કાઢવો જોઈએ. એ જ પ્રમાણે વસુદેવજીએ આચરણ કર્યું. કાલાંતરમાં વસુદેવજીને ત્યાં કીર્તિ નામનો એક પુત્ર થયો છે. વસુદેવ દેવા ગયા અને કહ્યું, પ્રતિયાત કુમારોયમ, મને આ કુમારથી કોઈ ભય નથી, એને પાછો લઈ જાઓ. અને વળી પાછા નારદજી આવ્યા. એને એમ થયું કે જો આ જ રીતે પાછા દેતા રહેશે તો પછી આને મારશે કોણ? એટલે નારદજી સમજાવવા આવ્યા કે કયો 8મો ગર્ભતું ગણે છે. કમળનું હાથમાં ફૂલ લીધું અને કમળની પાંખડી ગળાવે. હે કંસ, જો નારદજી પાછા આવ્યા, કીધું હતું ને કે હિરણ્યાક્ષની સાથે નારદજી એવું કીધેલું કે મને ઝઘડતા ના આવડે પણ ઝઘડાવતા આવડે. એટલે આપણે એવો અર્થ કરતા હોય છે. પણ નારદજી એ સમજાવે કે કમલનું પુષ્પ છે, એની પેલી પાંખડી પકડો, 1 2 3, અથવા અહીંથી ગણો 1 2 3, 1 2 3 4 5 6 7 8, કયો 8મો તને ખબર છે? અને તે કંસ જાગી ઉઠ્યો. એને નક્કી કર્યું કે હવે જે સંતાન મળે એ બધા સંતાનને નાશ કરીશ તો જ મારો કાળ વિનાશ થશે. આવું કીધું એટલે નક્કી થયું. અને સમય જતા ભગવત કૃપાથી એક તરફ શેષજી પધારે છે યોગ માયાને બોલાવીને. અને અહીંયા એક ચંડિકા મૈયા, દુર્ગા મૈયા, શારદા મૈયા, અંબિકા મૈયા, કાત્યાયની રૂપે યોગ માયા એ માયા રૂપે અવતરશે. કંસને ભ્રાંતિ થઈ કે ખરેખર 1 2 3 4 5 6 7 આટલા બધા સંતાનો અને બધા એને મારી નાખ્યા, તો આ 7મો ગર્ભ ગયો ક્યાં? પણ એનું સંકર્ષણ કરી રોહિણી મામા પધરાવેલો અને એ બલરામ ભૈયા તરીકે અવતરશે. અને યશોદાને ત્યાંથી માયા આવી. એ માયા
અહીંયા લેવામાં આવશે અને પછી એ કંસ એને મારશે. એની કથા પરીક્ષિત મહારાજ વસુદેવજી અને દેવકીની કથા સંભળાવી રહ્યા છે. સુખદેવજીએ કહ્યું, કંસે જોયું કે આ દેવકી પહેલા તો આટલી બધી સુંદર નથી લાગતી, હવે ખરેખર એના 8મા ગર્ભમાં ભગવાનનો વાસ છે શું? એટલે જેવો એની સામે આવે તો પાછો ભૂલી જાય. શરૂ કરી સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિં નિહિતં ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકં ત્વં શરણં પ્રપન્ના. કંસે નક્કી કર્યું, હવે આપણે કોઈ પણ હાથમાં એવો ખતરો લેવો નથી. જે બાળક આવે એને મારીએ. ભગવાન તો પધારી ગયા છે. દેવતાઓ સ્તુતિ કરવા લાગ્યા અને હૃદયથી એ દેવતાઓના હૃદયમાંથી નીકળ્યું. હજી તો ભગવાન આવ્યા નથી, પણ એ પહેલાની આ બધી સ્તુતિ. શૃણવન ગૃણન સંસ્મરયશ્ચ ચિંતયન. જેનું નામ લેવાથી, જેનું ચિંતન કરવાથી આપણું મંગળ થાય છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન એમાં આપ સત્ય છો. સત્યના સ્વરૂપ હે પ્રભુ, અમે આપને પ્રણામ કરીએ છીએ. હે પ્રભુ અરવિંદાક્ષ વિમુક્ત માનીનઃ, આપ માન રહિત છો અને જે સંસારના વિઘ્ન આવે એને આપ દૂર કરો છો. આવી બધી સ્તુતિ ભગવાનની કરી. ભગવાન પ્રસન્ન થયા છે. અને તો વ્યાસ સાથે પાછું આપે. આજે દેવકીને ત્યાં દેવતાઓની સાથે પ્રાર્થના સાંભળતા ભગવાન આનંદ આપવા આવ્યા છે. વેદ સ્વયં કહે છે કે ભગવાનની સ્તુતિથી અમે પ્રસન્ન છીએ. સહજ ભગવાનનું સ્મરણ થઈ જાય, સહજ ભગવાનનું ચિંતન થઈ જાય છે. અને ભગવાન કેવા છે? અથ સર્વ ગુણોપેતઃ કાલ પરમ શોભનઃ. એ કાળના કાળ છે પણ પરમ સુંદર છે. હમણાં જેમ રામ ભગવાન પધાર્યા એમ આષાઢ મહિનો આવ્યો છે. આષાઢ મહિનાની આવતા ધીરે ધીરે ધીમે ધીમે વરસાદની શરૂઆત થઈ છે. આષાઢ મહિનામાં મેહુલીઓ ગરજવા લાગ્યો છે. એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ એમ જવા લાગી. આષાઢ મહિનો પૂરો થયો અને શ્રાવણ મહિનો આવે. આષાઢમાં બહુ વરસાદ, પણ શ્રાવણમાં ક્યારેક વધારે ક્યારેક ઓછો. શ્રાવણ મહિનાની એકમ આવી, બીજ આવી, ત્રીજ આવી અને શુક્લ પક્ષ પૂરો થયો છે. કૃષ્ણ પક્ષમાં એકમની શરૂઆત થઈ. બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ અને સાતમ આવી. દેવતાઓ પ્રસન્ન છે. આવ્યું, અષ્ટમી આવી, બુધવાર હતો, રોહિણી નક્ષત્ર, હર્ષણ યોગ, બહુ સરળ અને મધ્યમ રાત્રિ 12 વાગ્યાનો સમય. વસુદેવ અને દેવકીની સામે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે શંખ, ચક્ર, ગદા નારાયણના રૂપમાં ભગવાન પ્રગટ થયા છે. સુખદેવજી મહારાજ સ્તુતિ કરવા લાગ્યા. બોલો કૃષ્ણચંદ્ર ભગવાન કી. સમદ્ભુતમ બાલકમં ભુજેક્ષણં ચતુર્ભુજં ખગદાયુધાયુધં શ્રીવત્સલક્ષ્મં
कौस्तुभं गीताम्बरं सान्द्रपयो रसौघरम्। હવે આવું અદ્ભુત બાળક જેને 4 હાથ 4 ભુજા વાળું, વસુદેવ દેવકી આશ્ચર્ય પામ્યા. બાળક તો 2 હાથ વાળું હોય છે, પણ આ તો અદ્ભુત બાળક છે ને, જગતનું કલ્યાણ કરનાર છે અને જગતનો નાથ છે. પણ બાળકની આંખો જોઈ, બાળકની આંખો બંધ કરી અને બાળક તો જન્મે તો નગ્ન અવસ્થામાં, આ તો પીળું પિતાંબર ધારણ કરીને ભગવાન પધાર્યા છે. અદ્ભુત બાળક છે. વસુદેવજી પ્રણામ કરે છે. વિદિતોસી ભવાન સાક્ષાત મનુષ્ય પ્રકૃતે પરઃ. હે પ્રભુ, હું આપને જાણી ગયો, આ પ્રકૃતિ પર છે. કેવલાનુભવાનંદ સ્વરૂપ સર્વ બુદ્ધિ દૃક. પ્રભુ, આપનો અનુભવ આનંદનું સ્વરૂપ છે, સાક્ષાત આનંદમય છે. પણ માં તો ડરી ગયા કે આવું સ્વરૂપ, અને મારે તો બાળકનું સ્વરૂપ જ ગમે ને. ભગવાને કહ્યું, ઈશારો કર્યો, જલ્દી કરો, હું જ્યાં સુધી બાળક છું ત્યાં સુધી જરાય ચિંતા નથી. એટલે વસુદેવ અને દેવકીની સામે તો બાળક જ છે, પણ આ તો ચતુર્ભુજ થઈને આવ્યા છે. હું ચતુર્ભુજ છું ત્યાં સુધી ચિંતા નથી, અને જે બાળકનું સ્વરૂપ લઈશ પછી બધી ચિંતાઓ થશે, માટે જલ્દી કરો. દેવકીમાં કંસથી ડરેલા છે. કંસાદ ભીતા સુચિસ્મિતા. કદાચ પેલો આવી જશે અને આને આ બાળકને લઈ જશે. ભગવાન, આપ ચતુર્ભુજ સ્વરૂપે છો, આપ બાળક રૂપે થાવ. ભગવાને કહ્યું, મામાની ચિંતા ન કરો, એમને હું ઠેકાણે કરી દઈશ. એટલે અરે નહીં, આ તો મૃત્યુરૂપી નાગણી ભયંકર છે, બધાને વળગે અને એ મૃત્યુને પહોંચાડી દે. માટે આપ ડરો નહીં. સ્વસ્થ હશે તે. ભગવાન તો સ્વસ્થ થઈને સુતા હતા. હવે જીવ ગમે એટલો ભાગતો જાય, પણ ભગવાન એને ભાગતા રોકે છે. અને સ્વસ્થ થઈએ તો આપણા શરીરમાં ભગવાન રોમે રોમમાં આવી જાય. એટલે કીધું ને તુલસીદાસજીએ, બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિવેદ કહે. સોમમૌરવાસ્ય ઉપહાસ સુનત ધીરમતી ધીરન. બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિવેદ કહે. સોમમૌરવાસ્ય ઉપહાસ સુનત ધીરમતી ધીરન. આપની કાયા છે. આ જે દેખાય છે એ આપ છો. રોમ રોમમાં રામ વસે છે. માટે અમારી સ્તુતિથી આપ એવું રૂપ ધારણ કરો કે દેવકી માં પ્રસન્ન થઈ જાય. અને ભગવાન થોડી વારમાં બભૂવ પ્રાકૃત શિશુ જેવા બાળક હોય તેવા બાળક થઈ ગયા છે. કહ્યું, હવે હું તમારો દીકરો બન્યો, મને ગોકુળ જલ્દી છોડી આવો. બાળક બન્યા છે. દેવકીએ પોતાના ખોળામાં લીધા છે, ખૂબ વાલ કરી રહ્યા છે. માં એ વાત્સલ્યની મૂર્તિ છે. બ્રહ્માંડ
લઈ લીધું, બાલ રૂપમાં પ્રગટ થયા અને મૌન થઈ ગયા છે, રડ્યા નથી. હા, નહીં તો બાળકનો જન્મ થાય તો રડે, પણ અહીંયા રડાય એવું નથી. કારણ કે મામા રડાવે એવા છે, રેડવે એવા નથી. અને રામનો જન્મ થયો ત્યારે તો રોયા, અને રોયા એટલે વધાઈ આવી. અહીંયા તો ભગવાને લીલા કરી, હૃદયથી લગાવ્યા છે. દેવકી છોડી શકતા નથી, પણ આકાશની આકાશવાણી અને ભગવાનની લીલા એટલે વસુદેવજીએ ટોપલામાં ભગવાનને પધરાવ્યા છે. ભગવાનની માયાથી બધા ચોકીદારો સૂઈ ગયા, અને ધીરેકથી ભગવાનનો સંસર્ગ થાય એટલે સંસારની બેડીઓ છૂટી જાય છે. એમ ત્યાં જેલના બધા તાળાઓ છૂટી ગયા. વસુદેવજીએ ટોપલો માથે મૂક્યો અને લઈને નીકળ્યા છે. એને બ્રહ્મ સંબંધ કહેવાય. બ્રહ્મનો સાક્ષાત્કાર થાય એટલે માણસ આ સંસારમાંથી મુક્ત થઈ જાય છે. ભગવાન વિચાર કરવા લાગ્યા, બહાર કાઢ્યા છે ને વરસાદ તો સમય અષાઢ મહિનો અને એ પછીનો શ્રાવણ, તો શ્રાવણમાં પછી ધીરે ધીરે ઝરમર ઝરમર વરસાદ. ભગવાન વરસાદની નીચે ઝરમર ઝરમર વસુદેવજી લઈ ગયા છે. ઝીણો ઝીણો વરસાદ આવે છે. ભગવાન કહે છે વાદળાઓને, હમ ભી ઘનશ્યામ ઓર આપ ભી ઘનશ્યામ. પણ ભગવાનને વરસાદ પડે અને એનું રક્ષણ કરવા માટે સ્વયં શેષનાગ પધાર્યા છે. હે ત્યારે કેવો આનંદ છે. મોર બની ધન કાંડ કરે, મોર બની ધન કાંડ કરે, મોર બની ધન કાંડ કરે, યમુના નદી પણ પ્રસન્ન થઈ છે. મારો નાથ આવે છે. વસુદેવજી જેમ જેમ ધીરે ધીરે નદીને પાર કરતા હતા એટલે યમુનાનું જળ વધવા લાગ્યું. ભગવાનને ખબર પડી એટલે ટોપલામાંથી પગ બહાર કાઢ્યો અને યમુનાજીએ ભગવાનના ચરણના સ્પર્શ કર્યા. ધન્ય બન્યા છે.
ધીરે ધીરે હવે નંદ ભવન તરફ પ્રયાણ કરે છે. ભગવાનને જે આપ્યા હતા એ નંદ બાવા ને ત્યાં વસુદેવે પધરાવ્યા છે. નંદ ભવનમાં પહોંચી ગયા અને ત્યાં યોગ માયાને લઈ અને ફરી પાછા એ પોતાના સ્થાને આવવાની શરૂઆત કરી. ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા, કારણ કે કંસથી કોણ ન ડરે? જે માણસ દુષ્ટ હોય એનાથી આખું જગત ડરે, પણ એ ભગવાનનું શરણ સ્વીકારે તો એનાથી પછી કોઈ ન ડરે. યોગ માયાને આ ઘડી એટલે પા ઘડી જ પહેરાય તો જ સારું લાગે. કાં તો લગ્ન વખતે, કાં તો પછી આવા પ્રસંગમાં. એને કહેવાય પાઘડી. આવો વસુદેવ મહારાજ અને દેવકી ભગવાનને વસુદેવજી મૂકવા ગયા હતા. સાથે લાલાને મૂકીને લાલીને લઈને આવ્યા છે. અને મહામાયા બોલ્યા, હું આ જગતની કરતા ધરતા હરતા, મારા અનેક નામ છે. એટલે વસુદેવજી મહામાયાને લાવી ફરી પાછા જેલમાં જ્યાં પૂર્યા હતા ત્યાં પધરાવ્યા છે. કંસને ખબર પડી છે, સવાર થઈ, ધોવા ભોવા થઈ ગયો કંસ. ક્રોધ અવસ્થામાં આવી વિચાર કરવા લાગ્યો કે આજ આ 8મા ગર્ભને હું મારી નાખીશ, પછી તો મારો કાળ ક્યાં બચશે? કાળને કોઈ મારી શકે નહીં, પણ આ કંસ એ દુષ્ટ બુદ્ધિ વાળો છે. કાળના કારણે કોણ મારી શકે? એ કાળના કાળની પાસે જઈએ તો એ મહાકાલ આપણને બચાવી શકે. પણ આ દુર્બુદ્ધિ કંસને અવળું સૂજવા લાગ્યું. અને પછી તો મહામાયા રડ્યા. કંસને ખબર પડી, સમાચાર આપ્યા. કંસ દોડતો આવ્યો અને દેવકીના હાથમાંથી મહામાયાને લઈ લીધા છે. દેવકી રડવા લાગ્યા કે ભાઈ રેવા દે, વિલાપ કરે છે. પણ જબરજસ્તીથી હાથમાં લઈ એ વખતે મહામાયા બોલ્યા, મયા હતયા મંદ જા કખલુ તવાંત કૃત યત્ર ક્વમા પૂર્વ શત્રુર માહિંસિ કૃપણાન વૃથા. મહામાયા બોલ્યા કે તારો કાળ એ તો ક્યારનો જન્મી ચૂક્યો છે, તું મને શું મારે છે? હે મૂર્ખ, મુझे क्यों मारना चाहते हैं? અને શા માટે તું આવું કરે છે? કંસે પૂછ્યું, તું આવી છે ક્યાંથી? તો કે હું મારી જન્મપત્રી નહીં બતાવું ક્યાંથી આવી છું એમ. તારો શત્રુ તો ક્યારનો અવતાર લઈ ચૂકેલો છે. દૈવમપ્યદૃતમ વક્તિ અને કંસને એમ થયું કે અમે તો જૂઠું બોલીએ પણ દેવતાઓ જૂઠું બોલે છે. એમને તો એમ કહ્યું હતું કે 8મો ગર્ભ તને મારશે, અને આ તો મહામાયા છે, દેવી છે. ખરેખર મને ખ્યાલ નથી આવતો, આ બંનેમાંથી કોઈક તો જૂઠું હશે જ.
પણ કંસે બુદ્ધિ સૂચી મહામાયાને દીકરીને હાથમાં લીધા, ભંગોળી, અને જ્યાં મારવા ગયો પટકવા ત્યાં તો મહામાયા પ્રગટ થયા છે અને અંતર ધ્યાન થઈ ગયા. જે વેદો ઉપર ગાયો પર અત્યાચાર કરે, તપસ્વીઓને તકલીફ આપે, એ નારાયણનો અપરાધી છે. કારણ આ બધા નારાયણના સ્વરૂપ છે. અને આ બાજુ અહીંયા કને કંસના પરાક્રમને જોઈ ભગવાન ગોકુળમાં રહી ચિંતા કરી રહ્યા છે. નંદ ભવનમાં અને નંદગાંવમાં ચર્ચા થતી હતી, ગોકુળમાં ચર્ચા થતી હતી. ત્યાં નંદ બાબા તો 90 વર્ષનો ડોકરો હોય, 90 વર્ષના ડોકરાને ત્યાં આ ભગવાન પધારશે, બધાની ઈચ્છા હતી કે લાલો ભયો, પણ નંદ બાવાને તો છોરો છાપરો, આ કોઈ ભયો જ નહીં. આવી ચિંતામાં વિચાર કરતા કરતા સંતોએ આશીર્વાદ આપેલા. ગામમાં એક સંત મંડળી આવેલી અને બાબાએ ખૂબ બધા સંતોને જમાડ્યા, ભોજન કરાવ્યા, સંતોએ આશીર્વાદ આપ્યા. કહ્યું, महंत जी बोलिया बाबा हम आशीर्वाद देते हैं, आशीर्वाद सफल ना होवे जाएगो, सफल ही होएगो, मारा आशीर्वाद सफल थशे। पण एमां एवुं एम करवुं पड़े कि आप अहींया रहो अने मंत्रनो जाप करो। नंद बाबाए कह्युं बहु सरस, पण अमने तो माखणनी घी खूब खावा जोशे अने चिंता न करो, 10 लाख गायो छे, आप संतान गोपाल मंत्रना जप करजो, खूब मक्खन खिलाएंगे, दही दही छाछ पिलाएंगे, आप आराम से भगवान का जप करना। मेरे यहाँ यदि लाला भये तो मेरा जीवन कृतार्थ हो जाए, मारो जीवन धन्य थई जाए। पछी तो संतोए शुरुआत करी, जप करवा लाग्या, तप करवा लाग्या अने समय जता धीरे धीरे संतोना आशीर्वाद सफल थाय एवं बधाईने देखावा लाग्यो। मध्य रात्रि छे, वसुदेवजी नंद बाबा ने त्या भगवान ने पधरावी गया छे। यशोदा मैया गाढ़ निद्रामां छे। बधा विचार करे, यशोदा रानी 80 वर्षना अने नंद बाबा 90 वर्षना, एने त्या लालो आववानो छे। संतो कहे आखी रात बधा सुता नथी अने कन्हैयो गुपचुप आवी गयो छे, पधार्यो छे। सौना मनमा एक ज छे के प्रभु पधारे अने अमारुं मंगल करे। चार वाग्या छे। नंद बाबा गायोने धोवा माटे गौशाळामां गया छे अने सुनंदा तो 3-4 महीना पहेला सेवा करवा माटे आवेली। थोड़ो धीरे धीरे दिवस उगवा लाग्यो अने बाळक रोवेनो अवाज आवे, पण यशोदा पण निद्रामां छे। सुनंदा जोई गया छे अने जोयुं, नजर पड़ी अने सुनंदाए दौड़ लगावी छे गौशाळानी तरफ। 2-4 गोवाळियाओ मळ्या, अरे सुनंदा का भयो? अरे बताओ तो सही, यदि आनंद है तो हमें भी कहो। पर सुनंदा तो दौड़ी दौड़ी गौशाला में गई। नंद बाबा गायों ने धोता हता। नंद बाबा ने सामे जईने कहे छे, भाई आजनो दिवस तो आनंदनो छे, परम आनंदनो दिवस छे। अरे बताओ तो सही का भयो? नंद बाबा तो गायो धोवे, गायोनी सेवा करे अने माळा करे अने याद करे कि हवे क्यारे लालो पधारे। अबई तो भयो नाय, आगे पतो नाय, अबई तो भयो नाय, आगे पतो नाय। हजी तो थयो नथी, आगेनी मने खबर नथी। पण आ सुनंदा तो दौड़ी दौड़ीने आवी, मोढामांथी बोलती नथी। अरे बताओ तो सही, तने जे जोईशे हुं आपीश। नंद बाबाए पोताना तिजोरीनी चावी आपी। अरे बधाई आपो, पर बताओ तो सही का भयो? नंद बाबानी धड़कन वधी गई छे, बतावता नथी। सुनंदा आनंदमां छे।
પેલા મને ઇનામ તો આપો અને તને ચાવી આપી તને બધું આપ્યું જે ગમે તું લઈ લે. હવે નંદ બાબાથી રેવાતો નથી. ગોળિયાઓ પણ ધીરે ધીરે આ અવાજથી કાલ આગવા લાગી કે નંદ બાબાને ત્યાં पर सुनंदा बोल नहीं रही है, बता ही नहीं रही है, और ऐसे ही नंद बाबा की धड़कन बढ़े ही जा रही है. और तब कान में आकर कहा भैया, अरे भैया सुनो. अब नंद बाबा और सुनंदा दोनों कान में बात कर रही है. भाई आपके घर तो आज लालो भयो, लालो भयो, लालो भयो. अरे नंद बाबा नाचवा लग्या. નંદ ઘેરા નંદ ભયાનો આનંદ જ્યારે આવશે બધા સાથે તાળીઓ પાડીએ, હાથ ઊંચા કરીએ. બેસી જાઓ પાછળ બધા, વિનંતી પગે લાગુ, બેસી જાઓ બાપા. નંદ ઘેરા નંદ
બધા પોતપોતાના સ્થાન પર બેસી જાય. પોતપોતાના સ્થાન પર. હા, અમદાવાદ ભાગવત વિદ્યાપીઠ પધારેલા શ્રી રાજેન્દ્રભાઈ ગુરુજી, યોગેશભાઈ ગુરુજી અને કાના કાના પ્રભુ भागवत भगवान की जलेन प्रदक्षिणे देवताभिवंदनम स्वामी कल्याण हृदय आरती साची અને સારી રીતે સારી જગ્યાએ વિદ્યુત કેડેમિકોને એ રીતે श्री कृष्णचंद्र भगवान चरणकमल पुष्पांजलि समर्पयामि। संगीतकारों ने
ઘર માટે રાસ ચાલુ છે ભગવાનના આટલે વધામણા પણ
આવે એટલા માટે થોડી જગ્યા વિસ્તારથી નાચો 5 મિનિટ
જેમનું સ્વાગત કરશે હરેશભાઈ જોશી રાજેન્દ્રભાઈ શાસ્ત્રીજીનું